નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 રસાયણ વિજ્ઞાનના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જે નવા વિદ્યાર્થીઓ આજે જ આપણી ચેનલમાં જોડાયા છે એને ખાસ એ કહેવાનું કે મિત્રો, તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ચેનલ સબસ્ક્રાઈબ કરવી એટલે જરૂરી છે. જૂના મિત્રોને તો ખબર જ છે, ચેનલ આપણે સબસ્ક્રાઈબ કરવી એટલે જરૂરી છે કે અહીંયાથી હું કોઈ નવો વિડીયો અપલોડ કરીશ એની નોટિફિકેશન આપણા મોબાઈલ ફોનમાં તમને મળી રહે અને તમે ધીમે ધીમે કેમેસ્ટ્રીનું નોલેજ ગ્રોથ કરી શકો વિડીયો થ્રુ. એના માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવી જોઈએ. ચેનલ આ રીતે મિત્રો સબસ્ક્રાઈબ થાય છે. તમે અત્યારે જે વિડીયો જોવો છો એની બાજુમાં લાલ રંગમાં સબસ્ક્રાઈબ લખેલો છે, એના ઉપર તમારે પ્રેસ કરવાનું છે. મિત્રો, એ બ્લેક બનશે. બાજુમાં બેલ આઇકન છે, એના ઉપર પ્રેસ કરવાનું છે. બાજુમાં ઓલ છે, 3 ઓપ્શન ખુલશે. બેલ આઇકન ઉપર પ્રેસ કરશો એટલે એમાંથી ઓલ તમારે સિલેક્ટ કરી લેવાનું. મિત્રો, આ રીતે તમે કરશો તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જશે. આશા રાખું છું કે બધા જ મિત્રોએ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લીધી હશે. હવે આપણે આજના ટોપિક ઉપર આવીએ. આજનો ટોપિક સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે આગળના લેક્ચરની વાત કરીએ તો આગળ આપણે વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ એની વાત કરી હતી. ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ, વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ બે હોય, ઓક્સિડેશન પોટેન્શિયલ, રિડક્શન પોટેન્શિયલ. ઓક્સિડેશન પ્રક્રિયા દ્વારા જે પોટેન્શિયલ ઉત્પન્ન થાય એને ઓક્સિડેશન પોટેન્શિયલ કહે છે. રિડક્શન પ્રક્રિયા દ્વારા જે પોટેન્શિયલ ઉત્પન્ન થાય એને રિડક્શન પોટેન્શિયલ કહીએ છીએ. બરાબર, આ બધી વસ્તુ આપણે આગળના લેક્ચરમાં જોઈ હતી અને ખાસ એક નોંધ જે કીધી હતી એ યાદ રાખવાની છે ચેપ્ટર પૂરું થાય ત્યાં સુધી અને આગળ એક્ઝામ સુધી, કે કોઈપણ વિદ્યુતધ્રુવનો પોટેન્શિયલ એ તેના રિડક્શન પોટેન્શિયલ જેટલો હોય. કોઈપણ વિદ્યુતધ્રુવનું પોટેન્શિયલ એનું મૂલ્ય આપ્યું હોય એ કેટલું હોય, એના રિડક્શન પોટેન્શિયલ જેટલું હોય છે. કારણ કે IUPAC પ્રણાલિકા મુજબ હવે આપણે રિડક્શન પોટેન્શિયલને શું કહીએ છીએ? વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ કહીએ છીએ. એટલે આપણે જ્યાં પણ કેલ્ક્યુલેશન આવશે ત્યાં વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ આપેલો હશે તો એ શું હશે? એનું રિડક્શન પોટેન્શિયલ હશે. આ બાબત એક ખાસ યાદ રાખવાની છે. હવે આગળના લેક્ચરમાં આપણે વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ જોયા હતા. બે હતા, ઓક્સિડેશન પોટેન્શિયલ, રિડક્શન પોટેન્શિયલ. બંને વિદ્યુતધ્રુવ હોય, એનોડ અને કેથોડ. એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થાય તો ત્યાં ઓક્સિડેશન પોટેન્શિયલ ઉત્પન્ન થાય. કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા થાય તો ત્યાં રિડક્શન પોટેન્શિયલ ઉત્પન્ન થાય. હવે આ એનોડ અને કેથોડ એટલે કે આ બંને વિદ્યુતધ્રુવો છે, એના જે પોટેન્શિયલ છે વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ, એના તફાવતને આખા કોષનું શું કહેવાય? કોષ પોટેન્શિયલ. બરાબર, જેને ઈ સેલ વડે દર્શાવવામાં. સેલ એટલે કોષ, પોટેન્શિયલ એટલે ઈ. બરાબર, એટલે જે એની સંજ્ઞા બનશે કોષ પોટેન્શિયલની ઈ સેલ બનશે. સમજાયું? આગળના લેક્ચરમાં વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ હતું. હવે આ બંને વિદ્યુતધ્રુવના પોટેન્શિયલનો તફાવત કાઢીએ. તફાવત એટલે બાદબાકી કરશું તો એને આપણે કોષ પોટેન્શિયલ કહી શકીએ. બરાબર, તો આપણે સમજીએ કોષ પોટેન્શિયલ વિશે. ગેલ્વેનિક કોષના બંને વિદ્યુતધ્રુવ ના પોટેન્શિયલ તફાવતને ગેલ્વેનિક કોષના બંને વિદ્યુતધ્રુવના વિદ્યુતધ્રુવ પોટેન્શિયલને આપણે શું કહેવાય? પોટેન્શિયલના તફાવતને આપણે શું કહેશું? કોષ પોટેન્શિયલ કહેશું. ગેલ્વેનિક કોષના બંને વિદ્યુતધ્રુવ એટલે એનોડ અને કેથોડ. બંને વિદ્યુતધ્રુવ એટલે ક્યાં? એનોડ અને કેથોડ. ટૂંકમાં લખું છું ના પોટેન્શિયલ તફાવત. તફાવત એટલે બાદબાકી ને શું કહેવાય? કોષ પોટેન્શિયલ કહેવાય. અથવા આપણે આવું લખી શકીએ અહીંયા, કેથોડ અને એનોડના
વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ કે જેને આપણે હવે શું કહે છે, પોટેન્શિયલ માટે RED, રિડક્શન પોટેન્શિયલ. કારણ કે આપણે કીધું છે ને આગળના લેક્ચરમાં, કોઈ પણ વિદ્યુતધ્રુવનો પોટેન્શિયલ એ કેના જેટલો હોય, એના રિડક્શન પોટેન્શિયલ જેટલો. એટલે એનોડ, કેથોડ અને એનોડના વિદ્યુતધ્રુવ પોટેન્શિયલના તફાવતને શું કહેવાય? કોસ પોટેન્શિયલ કહેવાય. સમજો, આ બે સેમ જ છે. જ્યાં વિદ્યુતધ્રુવ હતા, બંને વિદ્યુતધ્રુવ, એ કયા બે વિદ્યુતધ્રુવ મેં લખીને કહીએ? કેથોડ અને એનોડ. એટલે ગેલ્વેનિક કોષના, અહીંથી તમે લખી શકો, ગેલ્વેનિક કોષના કેથોડ અને એનોડ વિદ્યુતધ્રુવ, કેથોડ અને એનોડના વિદ્યુતધ્રુવ પોટેન્શિયલના તફાવતને તમે શું કહી શકો? કોસ પોટેન્શિયલ કહી શકો. બરાબર. કોસ પોટેન્શિયલ ની સંજ્ઞા આગળ દીધી એ મુજબ E સેલ. જો કોષ પ્રમાણિત હોય તો E થીટા સેલ એટલે કે E0 સેલ એવું પણ બોલે છે, એવું પણ બોલી શકાય. જો બિન પ્રમાણિત હોય કોષ તો કોષ પોટેન્શિયલ E સેલ વડે દર્શાવવામાં આવે, અને જો પ્રમાણિત હોય તો E થીટા સેલ. હવે બિન પ્રમાણિત ને પ્રમાણિતની વાત આગળ આપણે કરી લીધી છે. બરાબર. તો આ રીતે કોષ પોટેન્શિયલની સંજ્ઞા આવી જશે. હવે આપણે ગાણિતીય રીતે E સેલને આ રીતે મેળવી શકાય. ગાણિતીય રીતે E સેલ નીચે મુજબ મેળવી શકાય. આપણે જોઈએ ગાણિતીય રીતે કોષ પોટેન્શિયલ કેટલી રીતે મેળવી શકાય. 3 છે, 3 સૂત્ર આપીશ, એ તમારે યાદ રાખવાના છે. ઘણા કોયડા, ઘણા એક્ઝામ્પલ સોલ્વ કરવામાં આ સૂત્ર યુઝફુલ બનશે. એક તો આ, કોઈનો પણ કોષ પોટેન્શિયલ મેળવવો હોય તો આપણે તફાવત કીધો. તફાવત એટલે બાદબાકી. કેનો? કેથોડ અને એનોડ. બરાબર. તો તમારે જો કોષનો પોટેન્શિયલ યાદ રાખજો, રિડક્શન પોટેન્શિયલને આધારે મેળવો. રિડક્શન એટલે એનું વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ. રિડક્શન પોટેન્શિયલને આધારે મેળવવું હોય તો તમે આવી રીતે લખશો, E રિડક્શન પોટેન્શિયલ. અને રિડક્શન આવે એટલે કેરી એવું યાદ આવે ને. કેથોડ સી એટલે કેથોડ. કેથોડના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય એમાંથી માઇનસ એનોડના રિડક્શન પોટેન્શિયલ, તફાવત એટલે બાદબાકી. આપણે કીધું ને, આ જો ડેફિનેશન જ લખી. કેથોડ અને એનોડના વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ એટલે રિડક્શન પોટેન્શિયલના તફાવતને, માઇનસ મતલબ તફાવતને શું કહેવાય? કોષ પોટેન્શિયલ. કેથોડ અને એનોડના વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ, એના તફાવતને કોષ પોટેન્શિયલ કહેવાય. આ મેં સૂત્ર કોને આધારે લખ્યું? રિડક્શન પોટેન્શિયલને આધારે લખ્યું. હવે મારે કોષ પોટેન્શિયલ છે, તમને સપોઝ કે કોઈ કોયડો કે એક્ઝામ્પલ છે, એમાં રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ નથી આપેલી, ઓક્સિડેશન પોટેન્શિયલની વેલ્યુ આપી શકે. બરાબર. ઓક્સિડેશન પોટેન્શિયલની વેલ્યુ પણ આપી શકે. તો જો ઓક્સિડેશન પોટેન્શિયલ આવે તો તમને એવું યાદ રાખવાનું કીધું છે કે રી, તો કેથોડ હોય તો રિડક્શન હોય, અને ઓક્સિડેશન પોટેન્શિયલને આધારે તમને કહે તો એનોડના ઓક્સિડેશન પોટેન્શિયલ અને કેથોડના ઓક્સિડેશન પોટેન્શિયલનો તફાવત. ઓક્સિડેશન બોલો ત્યારે એ પહેલા આવે,
એનોડ આવે, એનોડમાંથી કેથોડ, રિડક્શન આવે એટલે કેરી યાદ રાખવાનું, કેથોડ પહેલાં આવે પછી એનોડ, બરાબર. તો ઓક્સિડેશન પોટેન્શિયલને આધારે તમારે કોષ પોટેન્શિયલ મેળવવું હોય તો એનોડના ઓક્સિડેશન પોટેન્શિયલમાંથી કેથોડના ઓક્સિડેશન પોટેન્શિયલ બાદ કરવાનો, આ સૂત્ર ઉપયોગ કરવાનો, બરાબર. જો પ્રામાણિક હોય તો ખાલી આમાં શું ફેર કરી નાખવાનું, જ્યાં જ્યાં ઈ દેખાય છે એના ઉપર 0 અથવા તો તમે થીટા બોલી શકો, થીટા મૂકી દેવાનું, ઈ થીટા એવી રીતે, બરાબર. હજી એક સૂત્ર છે, તમે એવું કહેશો કે મારી પાસે રિડક્શન ને ઓક્સિડેશન પોટેન્શિયલ બેયની વેલ્યુ છે. જો તમારી પાસે એકલા રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ હોય આ સૂત્રનો ઉપયોગ કરો, ઓક્સિડેશન પોટેન્શિયલની વેલ્યુ હોય, કોષ પોટેન્શિયલ મેળવવો હોય આ સૂત્રનો ઉપયોગ કરો. બંને છે, ઓક્સિડેશન છે ને રિડક્શન પોટેન્શિયલ બે છે, તો કોષ પોટેન્શિયલ આ રીતે મેળવાશે. એક તો સિમ્પલ સરવાળો કે ઉપર છે જ લખું, એનોડના ઓક્સિડેશન પોટેન્શિયલ અને પ્લસ, જો આ બેમાં માઇનસ હતું અહીંયા પ્લસ, કેથોડના રિડક્શન, આ કેરી એટલે કેથોડ તો રિડક્શન પોટેન્શિયલ, ઓક્સિડેશન એનોડ. તો મેં અહીંયા શું કર્યું, એનોડ અને કેથોડ, તો એનોડના ઓક્સિડેશન પોટેન્શિયલ અને કેથોડના રિડક્શન પોટેન્શિયલ એ બેના સરવાળાને કોષ પોટેન્શિયલ કહેવાય. અહીં સરવાળો છે, અહીં તફાવત લીધો. શું કામ અહીંયા તફાવત હતો? કારણ કે રિડક્શન છે, ઓક્સિડેશન છે, અહીંયા ઓક્સિડેશન ને રિડક્શન છે. તો આ બેનો સરવાળો કરો, એનોડના અહીં પાછું એનોડનો રિડક્શન ન થઈ જાય, એનોડના ઓક્સિડેશન પોટેન્શિયલ અને કેથોડના રિડક્શન પોટેન્શિયલ એના સરવાળાથી તમે કોષ પોટેન્શિયલ મેળવી શકો. પાઠ્યપુસ્તકમાં આપણે જે પ્રણાલિકા છે એ મુજબ રિડક્શન પોટેન્શિયલનો ઉપયોગ કરીને આપણે કોષ પોટેન્શિયલ મેળવશું. અને મેજોરિટી આખા ચેપ્ટરમાં મોસ્ટ ઓફલી એમ કહું ને કે 90 થી 95% જે એક્ઝામ્પલ છે એ આપણે આ સૂત્રથી જ મેળવશું. IUPAC પ્રણાલિકા મુજબ કોઈ પણ એનોડ હોય કે કેથોડ હોય એનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે એના રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ, એટલે આ આપણા માટે મેઇન સૂત્ર છે. છતાં તમારે નીટ, ગુજકેટ બેઝમાં જવું હોય તો આ બે સૂત્ર પણ તમારે યાદ રાખવા જરૂરી બનશે. એટલે આ ત્રણેય સૂત્ર આપણે યાદ રાખી જ લેવાના છે, બરાબર. અત્યારે ટાઈમ છે એટલે આપણે વારંવાર એને રિપીટ કરી અને યાદ રાખી લેવાનું. તમે નોટ કરી લેજો, પાઠ્યપુસ્તકમાં આ રીતે સૂત્ર આપેલા નથી. તો આ વાત થઈ કોષ પોટેન્શિયલની. આગળ હવે જોઈએ કોષ પોટેન્શિયલમાં અન્ય નામ. તો આપણે કોષ પોટેન્શિયલને અન્ય નામથી પણ બોલાવીએ છીએ. કોષ પોટેન્શિયલને એટલે કે ઈ સેલને કોષનો EMF સ્મોલ લેટરમાં કોષનો EMF પણ કહે છે. EMF એટલે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. ઇલેક્ટ્રો એટલે વિદ્યુત, મોટિવ એટલે ચાલક, મોટિવેશન એટલે આગળ, ચાલક, ફોર્સ એટલે બળ, વિદ્યુત ચાલક બળ ગુજરાતીમાં યાદ રાખજો, EMF, બરાબર. આના પછી આગળના લેક્ચરમાં EMF શ્રેણીને એવું આવશે એટલે વધુ આઈડિયા આવશે. એટલે ઈ સેલને કોષ પોટેન્શિયલને કોષનું EMF પણ કહેવામાં આવે. કંઈ દાખલામાં EMF આપેલો હોય કે આપેલો જે ગેલ્વેનિક કોષ છે એનો EMF 1.1 વોલ્ટ છે તો તમારે શું સમજવાનું, એનો કોષ પોટેન્શિયલ 1.1 વોલ્ટ છે, બરાબર. અને આપણો જે ગેલ્વેનિક કોષ છે એનો ઈ સેલ એટલે કે કોષ પોટેન્શિયલ એ 1.1 વોલ્ટ છે. ને કોષ પોટેન્શિયલ કેમાં વપાય? વોલ્ટમાં. કોષ પોટેન્શિયલ કેમાં મળશે? વોલ્ટમાં. એનો મતલબ કે આપણે જે ગેલ્વેનિક કોષ બનાવ્યો છે કઈ રીતનો બનાવ્યો છે તો કે તમે ત્યાંથી જો, બરાબર. તો ડાબી બાજુ જે છે એનોડ, જમણી બાજુ કેથોડ લીધો હતો. ડાબી બાજુ એનોડ એટલે ઝિંક સલ્ફેટનું દ્રાવણ, જમણી બાજુ કોપર સલ્ફેટનું દ્રાવણ. એ આખું આપણે તૈયાર કરી એક ક્ષાર સેતુ જોડીએ અને જે ઉપર જે વોલ્ટ મળે એ કેટલા વોલ્ટ મળશે? 1.1 વોલ્ટ. યાદ રાખવાનું છે ગેલ્વેનિક કોષનું કોષ પોટેન્શિયલ છે. અને કઈ રીતે મળે એ આગળ આપણે જોશું.
1.1 વોલ્ટ કઈ રીતે મેળવો એ પણ તમને હું સમજાવીશ, બરાબર. આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે, બરાબર. પણ એ પાછળ તો હું તમને સમજાવીશ. પહેલાં તમે આ સમજી લો, યાદ રાખવાનું છે, આ ફિગર યાદ રાખવાની છે, બરાબર. તો આ થઈ ગેલ્વેનિક કોષ વિશેની માહિતી. આ સૂત્ર ઉપરથી જ આ બધી ડેફિનેશન છે. કોષ પોટેન્શિયલને બીજા કયા નામે ઓળખાય? EMF. ગેલ્વેનિક કોષ છે એનું કોષ પોટેન્શિયલ યાદ રાખો. કોષ પોટેન્શિયલ પછી હવે બીજો ટોપિક છે એનું નિરૂપણ કરવું. કોષ પોટેન્શિયલનું નિરૂપણ શીખીએ આપણે. કોષ પોટેન્શિયલનું નિરૂપણ આપણે શીખીએ. કોષ પોટેન્શિયલ ના નિરૂપણ સમજવા માટેના અગત્યના મુદ્દાઓ. કોષ પોટેન્શિયલના નિરૂપણ સમજવા માટેના. જો ગેલ્વેનિક કોષ છે એવા તો અસંખ્ય એવા ગેલ્વેનિક કોષ તમે બનાવી શકો. અહીંયા તો તમે આપણે જે ચેપ્ટર સ્ટાર્ટ કર્યું એમાં ગેલ્વેનિક કોષ ઝીંકનો વિદ્યુત ધ્રુવ અને કોપરનો વિદ્યુત ધ્રુવ લઈને બનાવ્યો. એવી રીતે તમે ઝીંક અને ચાંદીનો વિદ્યુત ધ્રુવ લઈને બનાવી શકો, બરાબર. ઘણી રીતે પ્લેટિનમ છે એનો વિદ્યુત ધ્રુવ લો, ચાંદીનો વિદ્યુત ધ્રુવ લો. એવી રીતે જુદા જુદા વિદ્યુત ધ્રુવો અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણો લઈ અને તમે જુદા જુદા પ્રકારના અસંખ્ય એવા ગેલ્વેનિક કોષ તમારી રીતે બનાવી શકો. અને એના વોલ્ટ, ગેલ્વેનિક કોષનું પોટેન્શિયલ, કોષ પોટેન્શિયલ એ જુદા જુદા તમને મળશે. અહીંયા 1.1 વોલ્ટ મેળવો, પછી બીજું કોઈ લેશો તમે એના જુદા જુદા કોષ પોટેન્શિયલ મળશે એના, બરાબર. હવે આપણે અહીંયા વાત કરીએ કોષ પોટેન્શિયલનું નિરૂપણ, સાંકેતિક નિરૂપણ. નિરૂપણ એકલું બોલો અથવા તો સાંકેતિક નિરૂપણ. કોષ પોટેન્શિયલનું સંજ્ઞા આપીને નિરૂપણ, સાંકેતિક નિરૂપણ. તો કેટલાક એમાં મુદ્દા અથવા તો નિયમો યાદ રાખવાના છે. એમાં પહેલું, કોષ પોટેન્શિયલનું જ્યારે સાંકેતિક નિરૂપણ કરો ત્યારે એનોડ ડાબી બાજુ અને કેથોડ જમણી બાજુ દર્શાવાય. આખા કોષના સાંકેતિક નિરૂપણમાં એક પ્રણાલિકા છે આ યુપીએસસીની. એનોડ હંમેશા ડાબી બાજુ જ હોય. તમારી બાજુથી જોઉં તો એનોડ હંમેશા ડાબી બાજુ જ હોય, કેથોડ હંમેશા જમણી બાજુ જ હોય, બરાબર. એટલે યાદ રાખવાનું, ક્યાંય પણ એનોડને ડાબી બાજુ જ દર્શાવવાનું, કેથોડને જમણી બાજુ જ દર્શાવવાનું. આ પહેલો રૂલ્સ મગજમાં બેઠાડી દેવાનો છે. સેકન્ડ નંબર ઉપર જઈએ તો બે જુદી જુદી અવસ્થાઓને અલગ દર્શાવવા માટે ઊભી લીટી, કૌંસમાં આ રીતનો, બે જુદી જુદી અવસ્થાઓને અલગ દર્શાવવા માટે ઊભી લીટીનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે કોઈ સોલિડ છે અને કોઈ ઇક્વિયસ છે, તો આ બેની અવસ્થા કેવી છે? જુદી જુદી છે. આ સોલિડ અવસ્થામાં છે, એક્વિયસ છે. તો એવી રીતે અલગ અલગ જ્યારે કોષની અંદર અલગ અલગ અવસ્થાઓ દર્શાવી હોય ત્યારે તમારે ઊભી લીટીનો ઉપયોગ કરવાનો, જેને સંપર્ક સપાટી કહેવાય. સપોઝ કે સોલિડ અને ગેસિયસ આ બે અવસ્થા અલગ છે, તો એને દર્શાવવા માટે એક ઊભી લીટીનો ઉપયોગ કરવાનો, બરાબર. એટલે સમજાઈ ગયું હશે કે બે જુદી જુદી અવસ્થાઓ છે એને અલગ અલગ દર્શાવવા માટે તમારે એક ઊભી લીટીનો ઉપયોગ કરવાનો, જેને આપણે સંપર્ક સપાટી બોલી શકીએ, ઊભી લીટીને. ત્રીજો એક રૂલ્સ આપણે ફોલો કરવાનો છે અહીંયા.
ક્ષાર સેતુને બે ઊભી લીટી, એટલે કે આ રીતે ક્ષાર સેતુને બે ઊભી લીટી વડે દર્શાવવામાં આવે છે. આ એક યાદ રાખજો, જ્યાં પણ બે ઊભી લીટી હશે એનો મતલબ એ કોષની અંદર ક્ષાર સેતુ જોડાયેલો હોય, અને ક્ષાર સેતુ મેજોરિટી ગેલ્વેનિક કોષમાં તો જોડાયેલો હોય જ છે. એટલે ક્ષાર સેતુને બે ઊભી લીટી વડે દર્શાવવામાં આવે. અને છેલ્લો આપણો જે મુદ્દો છે એ આ રીતનો છે. વાયુને દબાણ હોય, આયનોને સાંદ્રતા હોય, આયનોની સાંદ્રતા સંજ્ઞા પછી કૌંસમાં દર્શાવવામાં આવે છે. વાયુનું દબાણ હોય, પ્રેશર P 1 બાર દબાણ કેવું, આયનોની સાંદ્રતા 1 મોલર હોય તો પ્રામાણિક કોષ બનશે. 1 મોલર કરતાં વધુ કે ઓછી પણ હોઈ શકે. તો આયનોની સાંદ્રતા, આ બધી વસ્તુ છે વગેરેને સંજ્ઞા આપી દીધા પછી, કોઈ આયનની સંજ્ઞા આપો, સપોઝ કે કોપર આયન છે ની સંજ્ઞા આપી દીધી. હવે આની સાંદ્રતા 1 મોલર હોય તો તમારે કાઉન્સની અંદર તરત જ 1 મોલર લખી નાખવાનું. કોપર આયન એની સાંદ્રતા કેટલી છે તો કે 1 મોલર છે કાઉન્સની અંદર, વગેરે સંજ્ઞા પછી કૌંસમાં દર્શાવો. સપોઝ કે કોઈ હાઇડ્રોજન વાયુ છે, એનું દબાણ 1 બાર છે તો એની સંજ્ઞા આપી દેવાની હાઇડ્રોજન વાયુની, પછી કાઉન્સ કરી દેવાનું, અને જે દબાણ છે એ કાઉન્સની અંદર દર્શાવી દેવાનું. એટલે આવી રીતનું આ 4 જે મુદ્દાઓ છે એને ફોલો કરી અને આપણે આખા કોષ છે એનું સાંકેતિક નિરૂપણ કરી શકીએ. ઘણી વખત પૂછાયેલો ક્વેશ્ચન છે, કોષનું સાંકેતિક નિરૂપણ કરો, બરાબર. કોઈ તમને રેડોક્સ પ્રક્રિયા ઉપરથી પણ કોષનું સાંકેતિક નિરૂપણ કરવાનું કહેશે, બરાબર. હવે આપણે ગેલ્વેનિક કોષનું સાંકેતિક નિરૂપણ ગેલ્વેનિક કોષનું સાંકેતિક નિરૂપણ ટૂંકમાં એ તમને આવડશે. હવે જો કઈ રીતે ગેલ્વેનિક કોષ તમારા માઇન્ડમાં એની આકૃતિ તમે સમજો કે ડાબી બાજુ હતો ઝીંકનો વિદ્યુતધ્રુવ હતો, જમણી બાજુ કોપરનો વિદ્યુતધ્રુવ હતો. ઝીંક છે ઝીંક સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડેલું હતું, કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડેલું હતું, બરાબર. એવું તમને યાદ જ છે, ન યાદ હોય તો આગળના લેક્ચર છે તમે જો. હવે એનું સાંકેતિક નિરૂપણ આપણે આ રીતે કરશું. પહેલો નિયમ, એનોડ હંમેશા ડાબી બાજુ દર્શાવે, કેથોડ હંમેશા જમણી બાજુ દર્શાવે. તો એનોડ તરીકે ત્યાં કોણ હતો? ઝીંક. ઝીંક વિદ્યુતધ્રુવ એ એનોડ તરીકે હતો, ત્યાં આપણે આઈડિયા છે. હવે એની કોઈ અવસ્થા કરી તો કે હા, ઝીંક હંમેશા ધાતુનો સળિયો એ કેવો હોય? સોલિડ. દર્શાવી દો આ રીતે સાંકેતિક નિરૂપણમાં. ઝીંક સળિયો વિદ્યુતધ્રુવ દર્શાવવાનો. પછી એ ઝીંક છે એ કેમાં ડૂબાડેલું હતું? ઝીંક સલ્ફેટના જલીય દ્રાવણમાં ડૂબાડેલું હતું ને. ઝીંકનો સળિયો કેમાં હતો? ઝીંકનો સળિયો ઝીંક સલ્ફેટના જલીય દ્રાવણમાં હતો. ટૂંકમાં લખું છું, આ કોપરનો સળિયો કોપર સલ્ફેટના જલીય દ્રાવણમાં હતું, એક્વિયસ. અહીંયા શું હતું? ક્ષાર સેતુ હતું, અહીંયા વોલ્ટ મીટર હતું. આવી રીતે જોડી દીધું હતું. આનું સાંકેતિક નિરૂપણ તો કે પહેલાં એનોડ, આ એનોડ છે, એનોડમાં ધાતુનો સળિયો અને એનો સક્રિય આયન, એટલે ધન આયન. હું એક ઊભી લીટી દર્શાવું છું. ઝીંક સલ્ફેટ એક્વિયસ. આ ઝીંક આ બે છે ને, આ જે અર્ધકોષ એનોડ કહેવાય. એનોડને તમે માઇનસ, અહીંયા ઉપર તમે માઇનસ લખી નાખો તોય ચાલે. એનોડ ને ડાબી બાજુની એનોડ એમાં એ ટ્રીક આપી હતી માઇનસ હોય, એ નિશાની આપી દો, માઇનસ આપો, એનો મતલબ તમને ખબર પડી એનોડ છે. તો એક્વિયસ અને સોલિડ બે જુદી જુદી અવસ્થાઓને અલગ દર્શાવવા માટે ઊભી લીટીનો ઉપયોગ થાય. ઊભી લીટી દર્શાવી દીધી, આનું કામ પતી ગયું એનોડનું. એવી જ રીતે કોને દર્શાવવાનું? કેથોડ.
તો એનોડ અને કેથોડ છે એ બંને ક્ષાર સેતુથી જોડાયેલા છે. તો ક્ષાર સેતુને બે ઊભી લીટી વડે દર્શાવવામાં આવે. તો બે ઊભી લીટી પાડી દો. આ થઈ ગયો તમારો ક્ષાર સેતુ, કારણ કે આ કોષમાં ક્ષાર સેતુ જોડાયેલો છે. બંને અર્ધકોષને જોડવાનું કામ કોણ કરે? ક્ષાર સેતુ. એનોડનો અર્ધકોષ તો પતી ગયો. સામે કેથોડનો અર્ધકોષ આવી જ રીતે દર્શાવવાનો. હવે આ ક્ષાર સેતુ છે એ કોના સંપર્કમાં છે? એકવીયસના છે ને. આ દ્રાવણથી આ દ્રાવણના સંપર્કમાં છે. તો અહીંયા શું લખાય? કોપર સલ્ફેટ એકવીયસ લખાય ને, કારણ કે આ ક્ષાર સેતુની નિશાની છે. ક્ષાર સેતુ હંમેશા કેમાં ડૂબાડેલા છે? એકવીયસ કન્ડિશન છે એમાં. તો બે એકવીયસ છે, એકવીયસ આવી ગયું, એની વચ્ચે ક્ષાર સેતુ છે. હવે આપણે કેમાં આવી ગયા છે? આ એનોડ હતું, કેથોડમાં આવી ગયા છે. આ એક અવસ્થા થઈ ગઈ એકવીયસ, અને કોપર કેવું છે? સોલિડ. તો બે અવસ્થાને દર્શાવવા માટે એક ઊભી લાઈન અહીંયા તમે પ્લસ દર્શાવી દો. આ કારણ કે આ કેથોડ છે, આ એનોડ છે, આમ દર્શાવી દો. આ શું થઈ ગયું? ગેલ્વેનિક કોષનું સાંકેતિક નિરૂપણ. આને તમે અથવા આમ પણ લખી શકો, ઝિંક સોલિડ સંપર્ક Zn+2 એકવીયસ. જો આમાંથી મેં સક્રિય આયન જ લેવાનું, જસ્ટ આમ આખું લખો તો પણ વાંધો નહીં, પણ મેજોરિટી આમ દર્શાવેલું. આનો સક્રિય આયન ધન આયન જ લેવાનો. પછી ક્ષાર સેતુ, પછી આનો સક્રિય આયન લો, કોપર એકવીયસ, Cu+2 એકવીયસ અહીંયા, પછી સંપર્ક Cu સોલિડ. તો આ શું થઈ ગયું? ગેલ્વેનિક કોષનું સાંકેતિક નિરૂપણ. આમાં કોઈ વાયુ છે એ એડ કરેલ નથી, એટલે એનું દબાણ કે કંઈ આવે નહીં. આયનોની સાંદ્રતા અહીંયા દર્શાવેલી નથી. તો દર્શાવેલી હોય તો અહીંયા કાઉન્સની અંદર આયનોની સાંદ્રતા દર્શાવે. આયન તરીકે કોણ છે આમાં? ઝિંક આયન ને કોપર આયન છે. સમજાય છે? બરાબર. આમાં એવું કોઈ પૂછે, આવું સાંકેતિક નિરૂપણ હોય ને, કે એનોડનો વિદ્યુત ધ્રુવ કયો છે? તો કે ઝિંક એ એનોડ વિદ્યુત ધ્રુવ છે. કેથોડનો વિદ્યુત ધ્રુવ? તો કે કોપર એ કેથોડનો વિદ્યુત ધ્રુવ છે. બરાબર. તો આવી રીતે આપણે સાંકેતિક નિરૂપણ કરી શકીએ. હવે આપણે બે એક્ઝામ્પલ લઈ અને સાંકેતિક નિરૂપણ છે કે આગળની કેટલીક માહિતી આપણે જે આજના લેક્ચરમાં ભણ્યા છે એ વસ્તુ આપણે સમજવાની કોશિશ કરીએ એક્ઝામ્પલ લઈને. તો હવે આપણે સ્વાધ્યાયનું એક ઉદાહરણ લઈએ. સ્વાધ્યાય 3.3 ત્રીજું ચેપ્ટર છે, એનો ત્રીજો કોયડો છે સ્વાધ્યાયમાં. બરાબર. એમાં એક ગેલ્વેનિક કોષ એક બનાવ્યો છે. ગેલ્વેનિક કોષ, એ ગેલ્વેનિક કોષની એક પ્રક્રિયા આ રીતની છે. ગેલ્વેનિક કોષની પ્રક્રિયા આ રીતની આપેલી હશે. ઝિંક સોલિડ પ્લસ 2Ag પ્લસ એકવીયસ Zn+2 એકવીયસ પ્લસ 2Ag સોલિડ. આ એક રેડોક્સ પ્રક્રિયા છે, તો તમને ખબર જ પડી જાય. રેડોક્સ પ્રક્રિયા છે. આને તમે સમજીએ. રેડોક્સ પ્રક્રિયામાં તમને ખબર છે કે તમે અહીંયાથી અહીંયા આવ્યા છે, ઝિંકથી ઝિંક, તો આ 0 ઓક્સિડેશન આ હતો, +2 થયો, આનું ઓક્સિડેશન થયું છે, એ તમને ખબર જ પડી જાય. એજીથી એજી આવો, આનો ઓક્સિડેશન આ +1 છે, આની સંજ્ઞા ઉપર જોવાનું, +1 છે ને અહીંયા 0 છે. બરાબર. સહગુણક ગુણવું હોય તો કુલ 20 બાર તમે જો તો +2 થાય. આ સહગુણક ગુણી નાખો તો આ તો 0 ને કોઈ પણ 2 વડે ગુણો તો 0 જ થાય. ઓક્સિડેશન આંકમાં શું થાય? ઘટાડો. +1 માંથી 0 થયું. બરાબર. તો આ શું કહેવાય? રિડક્શન પ્રક્રિયા થાય. એ ખબર પડે. જેમાં ઓક્સિડેશન અને રિડક્શન બે હોય એમાં શું હોય? એને એ પ્રક્રિયાને શું કહેવાય? રેડોક્સ પ્રક્રિયા કહેવાય. એટલે એક ગેલ્વેનિક કોષ બનાવ્યો છે, એમાં ઓક્સિડેશન ને રિડક્સ એની રેડોક્સ પ્રક્રિયા છે આ રીતની છે. તો આમાં કેટલાક 3 ક્વેશ્ચન તમને પૂછીને આપ્યા છે. એક તો આકૃતિ દોરવાની કીધી. આકૃતિ તો હવે દોરતા આવડી જાય. આકૃતિ દોરવાની કીધી, હું અહીંયા નથી દોરતો, તમે દોરજો હોમવર્કમાં. ઓક્સિડેશન પ્રક્રિયા ક્યાં થાય? એનોડ ઉપર થાય, એ મેં કીધું પહેલેથી. રિડક્શન પ્રક્રિયા કેથોડ ઉપર થાય.
આમાંથી તમે એનોડ તરીકે શું લેશો? તો કે આ ઓક્સિડેશન પ્રક્રિયા છે, આ એનોડ તરીકે દર્શાવવાનું છે અને આ કેથોડ તરીકે દર્શાવવાનું છે. તો ઝીંકનો સળિયો લેશો એનોડમાં અને ઝીંક સલ્ફેટનું જલીય દ્રાવણ લઈ લો. કેથોડમાં શું લેશો? જો આમાં સોલિડ હોય ને એ સળિયો લેવાનો. આમાં જો કંઈ સોલિડ દેખાતું હોય, સોલિડ એ સળિયો જ હોય, બરાબર? ઘન અવસ્થામાં સળિયો, ચાંદીનો સળિયો લેવાનો છે કેથોડ ઉપર અને Ag+ આયન ધરાવતું કોઈ દ્રાવણ લઈ લેવાનું, બરાબર? કે તમે સિલ્વર નાઇટ્રેટ લઈ લો, એમાં Ag+ આયન છે, બરાબર? તો એ તમે કેથોડ કરી નાખશો. ક્ષાર સેતુ લઈ લો વચ્ચે, આ રીતે આકૃતિ દોરતા તમને આવડશે. પણ આપણે જે મેન 3 ક્વેશ્ચન પૂછ્યા છે એમાંથી પહેલું છે આમાં ઋણ વિષભારિત ઋણ વિદ્યુત ધ્રુવ કયો હશે? આન્સર શું આવશે? બોલો, હવે તો આવડશે. ઋણ વિદ્યુત ધ્રુવ, મેં હિન્ટ પણ આપી દીધી હતી. તે ઋણ એટલે એમાં એવી ટ્રીક યાદ રાખો, એનોડ માઇનસ હોય, કેથોડ પ્લસ હોય, ઋણ વિદ્યુત ધ્રુવ કીધું છે. તો કયો વિદ્યુત ધ્રુવ? આમાં ઝીંકનો વિદ્યુત ધ્રુવ કહેવાય અને ચાંદીનો વિદ્યુત ધ્રુવ કહેવાય. આ બે વિદ્યુત ધ્રુવ છે આમાંથી, બરાબર? તો બે સોલિડ હોય ને એ વિદ્યુત ધ્રુવ હોય. તો આ બે વિદ્યુત ધ્રુવમાંથી ઋણ વિદ્યુત ધ્રુવ કયો હશે? તો એનોડ, આ ઓક્સિડેશન પ્રક્રિયા એનોડ ઉપર થાય તો એમાં એનોડ માઇનસ હોય એટલે ઝીંક છે કેવો છે? અહીંયા ઋણ વિષભારિત હશે. ઝીંક વિદ્યુત ધ્રુવ ઋણ વિદ્યુત ધ્રુવ હશે, બરાબર? સેકન્ડ, વિદ્યુત પ્રવાહનું વહન કરતા વાહકો. વિદ્યુત પ્રવાહનું વહન કરતા વાહકો ક્યાં ક્યાં છે? તો વિદ્યુત પ્રવાહ, ઇલેક્ટ્રોનનું વહન ને વિદ્યુત પ્રવાહનું વહન બે મેં તમને સમજાવ્યું હતું. ઇલેક્ટ્રોનનું વહન હંમેશા કઈ બાજુથી કઈ બાજુ તરફ થાય? એનોડથી કેથોડ તરફ ઇલેક્ટ્રોનનું વહન થાય. યાદ રાખવાનું, ગેલ્વેનિક કોષમાં એનોડ ટુ કેથોડ, એનોડથી કેથોડ તરફ વિદ્યુત પ્રવાહનું વહન થાય, એનોડથી કેથોડ તરફ ઇલેક્ટ્રોનનું વહન થાય. તો વિદ્યુત પ્રવાહનું વહન હંમેશા એનાથી વિરુદ્ધ હોય, બરાબર? કે ઇલેક્ટ્રોનનું વહન એનોડ ટુ કેથોડ તરફ જાય તો આ બાજુ વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રોનનું વહન થતું હોય તો વિદ્યુત પ્રવાહનું વહન, વિદ્યુત પ્રવાહને I વડે દર્શાવાય. યાદ રાખજો, I ખબર જ છે આપણે. તો વિદ્યુત પ્રવાહનું વહન કેથોડથી એનોડ તરફ થાય. ક્ષાર સેતુમાં જઈ દ્રાવણો મારફતે વિદ્યુત પ્રવાહનું વહન કેથોડથી એનોડ તરફ થશે, બરાબર? તો કેથોડથી એનોડ તરફ વિદ્યુત પ્રવાહનું વહન થાય તો વિદ્યુત પ્રવાહનું વહન કરતા વાહકો, એટલે તમારે આવું લખવાનું કે તમે એવું લખશો, આ તમે રિડક્શન પ્રક્રિયા થઈ એટલે ચાંદી છે Ag એ અહીંયા કેથોડ છે અને ઝીંક એ શું છે? એનોડ છે. તો તમને ખબર છે એનોડ ઓક્સિડેશન પ્રક્રિયા, કેથોડ રિડક્શન પ્રક્રિયા, સળિયા તરફ જવાનું. તો કેથોડથી એનોડ તરફ વિદ્યુત પ્રવાહનું વહન થાય તો તમે શું લખશો? Ag ચાંદીના વિદ્યુત ધ્રુવ તરફથી ઝીંક વિદ્યુત ધ્રુવ તરફ I નું વહન થાય છે. એટલે કે ચાંદી અને ઝીંક એ વિદ્યુત પ્રવાહનું વહન કરતા વાહકો છે. એની દિશા આ રીતની હશે, ચાંદીના વિદ્યુત ધ્રુવ તરફથી ઝીંકના વિદ્યુત ધ્રુવ તરફ વિદ્યુત પ્રવાહ I નું વહન થશે, બરાબર? અને ત્રીજું, બંને વિદ્યુત ધ્રુવની સ્વતંત્ર
અર્ધ પ્રક્રિયા જણાવો. એટલે આ રીતે મિત્રો વિદ્યુત પ્રવાહનું વહન સમજી લીધું. પછી આગળ આપણે વાત કરીએ છીએ અહીંયા બંને વિદ્યુત ધ્રુવની સ્વતંત્ર અર્ધ પ્રક્રિયા લખો. જો આમાં આકૃતિની કાંઈ જરૂર નથી, રેડોક્સ પ્રક્રિયા ઉપરથી તમે સીધું લખી શકો. હવે બંને વિદ્યુત ધ્રુવની સ્વતંત્ર પ્રક્રિયા એટલે અર્ધ પ્રક્રિયા એટલે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, રિડક્શન અર્ધ પ્રક્રિયા. એ બે અડધી અડધી ભેગી થઈને આખી રેડોક્સ પ્રક્રિયા બને, એ તમને ખબર છે બરાબર. એટલે હું આવું લખું છું અહીંયા, ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. ચાલો તમે બોલો છે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, આમાંથી જ કાઢીને મૂકી દેવાની છે. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, આ ઓક્સિડેશન થયું ને અહીંયાથી અહીંયા, તો એ લખી નાખો. અહીંયાથી સીધું અહીંયાથી કોપી કરો, અહીંયા પેસ્ટ કરી નાખો. હવે બધું પ્રેક્ટિસ કરવાની. ઝિંક સોલિડ ક્યાં જવાનું? Zn+2 એક્વિયસ. તમારે શું કરવાનું? આ ઝિંક 0 ઓક્સિડેશન આખો તો એમાંથી +2 કરવા માટે શું કરવું પડ્યું હશે? ઝિંકને 2 ઇલેક્ટ્રોન ગુમાવવા પડ્યા હશે. તો વિષભારની દ્રષ્ટિએ તટસ્થ કરવાની પ્રક્રિયા. અહીં +2, એ -2, ન્યુટ્રલ, અહીંયા ન્યુટ્રલ. હવે લખો તમે રિડક્શન અર્ધ પ્રક્રિયા. એકદમ સિમ્પલ. રિડક્શન એટલે અહીંયાથી અહીંયા જવાનું, આ રિડક્શન પ્રક્રિયા છે તો લખી નાખો એ રીતે 2Ag+1. હવે હંમેશા ઓક્સિડેશન જે રેડોક્સ પ્રક્રિયાઓ થાય છે અથવા તો જે ગેલ્વેનિક કોષમાં જે પ્રક્રિયાઓ થાય છે એમાં શું હોય? ઓક્સિડેશન પ્રક્રિયા દરમિયાન જેટલા ઇલેક્ટ્રોન દૂર થાય એ કેમાં મેળવી લેવામાં આવે? રિડક્શન પ્રક્રિયામાં એ મેળવી લેવાના. 2 ઇલેક્ટ્રોન મેળવી લેશે અને મેળવવા જ પડે. શું કામ? કે આ +1 વિષભાર છે પણ અહીંયા 2 લખાઈ ગયેલ છે, આ સહગુણક હંમેશા ગુણવાનું. તો +2 વિષભાર થઈ ગયો, આ -2 કેન્સલ થઈ જાય. તો શું થઈ જાય? આ 2 Ag+ છે એ 1 Ag+ 1 ઇલેક્ટ્રોન મેળવે, બીજો Ag+ બીજો ઇલેક્ટ્રોન મેળવે. ટોટલ 2 છે. 2 બોલો કે 2 મોલ બોલો, તો સામે 2 મોલ ઇલેક્ટ્રોન હોય છે. તો શું થઈ જશે? 2Ag સોલિડ. આ રિડક્શન પ્રક્રિયા થઈ, ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો, ઇલેક્ટ્રોન મેળવી લીધા. તો બંને વિદ્યુત ધ્રુવની સ્વતંત્ર અર્ધ પ્રક્રિયા થઈ. આનો તમે સરવાળો કરી નાખો તો ઉપરની પ્રક્રિયા આવી જશે. આ રેડોક્સ પ્રક્રિયા છે. તો આ રેડોક્સ પ્રક્રિયા ઉપરથી આ 3 માહિતી તમે મેળવી. કે આ કોયડાનું જે કન્ક્લુઝન છે એટલે શું નીકળે? તો કે કયો વિદ્યુત ધ્રુવ ઋણભારિત છે, કયો ધનભારિત છે, રેડોક્સ પ્રક્રિયા ઉપરથી ખબર પડે. ઇલેક્ટ્રોનનું વહન, વિદ્યુત પ્રવાહનું વહન કઈ દિશામાં? અહીંયા આપણે વિદ્યુત પ્રવાહનું પીશું હતું, પણ ઇલેક્ટ્રોનનું પણ વહન તમે સમજી શકો બરાબર. એઝી વિદ્યુત ઝિંક તરફ વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય તો ઝિંકથી એઝી તરફ ઇલેક્ટ્રોનનું વહન થશે. પછી અર્ધ પ્રક્રિયાઓ લખી શકો, ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને રિડક્શન અર્ધ પ્રક્રિયા બરાબર. સાંકેતિક નિરૂપણ આનું કરવાનું કીધું નથી, પણ હમણાં આપણે સાંકેતિક નિરૂપણ સમજાશે એટલે હું અહીંયા ચોથો ટોપિક એડ કરી દઉં છું. સાંકેતિક નિરૂપણ. ચાલો જે મિત્રો કરો છે સાંકેતિક નિરૂપણ. રેડોક્સ પ્રક્રિયા ઉપરથી કેટલી માહિતી મળી તમને બરાબર. આ બધા વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. તો સાંકેતિક નિરૂપણ એ કરી શકાય, કારણ કે સાંકેતિક નિરૂપણમાં 4 મુદ્દા આપણી પાસે છે. એનોડ જાણતા હોય, કેથોડ જાણતા હોય, ક્ષાર સેતુ આપેલો હોય, તો એ બધી વસ્તુ આપણે આમાં એડ કરશું. સાંકેતિક નિરૂપણની શરૂઆત ક્યાંથી કરીએ? એનોડને ડાબી બાજુ દર્શાવવાનો, સાંકેતિક નિરૂપણમાં કેથોડને જમણી બાજુ દર્શાવવાનો, વચ્ચે ક્ષાર સેતુ દર્શાવી દેવાનું. અહીં તમને ખબર જ છે ઝિંક સોલિડ, આ એનોડ છે ને, એનોડને પહેલાં દર્શાવું. પછી ઝિંકનો સળિયો કેમાં ડૂબાડેલો છે? Zn+2. આયન જ પકડી લેવાનું. એ બેને અલગ પાડવા માટે હું આમ લખીશ. આ થઈ ગયો એનોડ, માઇનસ દર્શાવી દો અહીંયા. એનોડ પતી ગયું. ક્ષાર સેતુ હોય બે વચ્ચે, એનોડ અને કેથોડ વચ્ચે ક્ષાર સેતુ મૂકી દઉં. હવે અહીંયાથી તમે જ્યારે શરૂઆત કરો કેથોડની, આ કેથોડ છે તો એમાં અહીંયા સીધો આયન મૂકવાનું. કેથોડનો કયો આયન છે? Ag+ એક્વિયસ.
કેથોડનો આયન છે, કારણ કે આ બંને જે આયનો છે એક ક્ષાર સેતુ, આ બંને આયનો છે એક ક્ષાર સેતુના સંપર્કમાં હશે. હવે કયો સળિયો આવશે? એજી સોલિડ. તા થઈ ગયું કેથોડ. સિલ્વરનો સળિયો સિલ્વર આયન, બરાબર. આર્જેન્ટીન, એજી સંજ્ઞા આર્જેન્ટીન છે રાસાયણિક નામ, સિલ્વર તો ઇંગ્લિશ નામ છે, બરાબર. આર્જેન્ટિનમ ધાતુ છે એજી, બરાબર. એજી. હવે તમે અહીંયા ક્વેશ્ચન કરશો મને કે સર અહીંયા 2 કેમ ન મૂક્યા? 2 એજી પ્લસ હતા, અહીં 2 મૂકી દો. નહીં, સાંકેતિક નિરૂપણ છે, સંજ્ઞા આપવાની, સંખ્યા ન દર્શાવવાની. સાંકેતિક નિરૂપણ છે ઓનલી ફોર સંજ્ઞા જ આપવાની. સોલિડ એક્વિયસ જે હોય છે ધાતુ અને એના આયનો, એની સંજ્ઞા જ દર્શાવવાની. ભલે એ 2 હોય 3 હોય, એ સાંકેતિક નિરૂપણમાં ન દર્શાવવાનું, રેડોક્સ પ્રક્રિયામાં દર્શાવવાનું, પણ સાંકેતિક નિરૂપણમાં ઓનલી ફોર સંજ્ઞા જ આપવાની, સંખ્યા નહીં. એટલે મેં સંખ્યા દર્શાવી નથી. આ થઈ ગયું એનું સાંકેતિક નિરૂપણ, બરાબર. સાંકેતિક નિરૂપણ આપી દીધું હોય અને આ બધી વસ્તુ તમને પૂછી શકે રિવિસ. સાંકેતિક નિરૂપણ ઉપરથી રેડોક્સ પ્રક્રિયા પૂછી શકે, ઋણ વિદ્યુત ધ્રુવ કોણ છે, ધન વિદ્યુત ધ્રુવ કોણ છે એ પૂછી શકે, ઇલેક્ટ્રોનનું વહન, વિદ્યુત પ્રવાહનું વહન પૂછી શકે, સ્વતંત્ર અર્ધ પ્રક્રિયા પૂછી શકે, અને રેડોક્સ પ્રક્રિયા ઉપરથી આ બધી વસ્તુ પૂછી શકે, બરાબર. તો આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. આ એક એક્ઝામ્પલ હતું સ્વાધ્યાયનું, બરાબર, એ આપણે જોયું છે. હવે આમાં હજી એક મુદ્દો એડ કરી દો, 5મો મુદ્દો, કે ઈ સેલ ની ગણતરી કરવા માટેનું સમીકરણ. કોષ પોટેન્શિયલ કઈ રીતે ગણી શકાશે આનો? તો કોષ પોટેન્શિયલ ગણવા માટે 3 સૂત્ર છે, કોઈ પણ ઉપયોગ કરી લો. કોષ પોટેન્શિયલ ગણવા માટે 3 સૂત્ર છે, એમાંથી પહેલું સૂત્ર આપણે યુઝ કરીએ, ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ, આવી રીતનું હતું ને, ઈ રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ ઈ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. કેથોડના રિડક્શન પોટેન્શિયલમાંથી એનોડના રિડક્શન પોટેન્શિયલ બાદ કરવાના છે. એટલે પરથી આપણે આવું લખી શકીએ, પરથી કહી શકાય કે ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ કેથોડના રિડક્શન પોટેન્શિયલ, કેથોડનો રિડક્શન પોટેન્શિયલ, કેથોડ એટલે આ મેં તમને લખી દીધો છે, રિડક્શન પ્રક્રિયા થઈ. તો આનો રિડક્શન પોટેન્શિયલને તમે દર્શાવો છે સંજ્ઞામાં, મેં તમને દર્શાવવાનું કીધું હતું. ઓક્સિડેશન અને રિડક્શન પોટેન્શિયલ આગલા લેક્ચરમાં મેં તમને દર્શાવવા કઈ રીતે દર્શાવાય મેં કીધું હતું. આ રિડક્શન પ્રક્રિયામાં તમારે રિડક્શન પોટેન્શિયલ આ રીતે દર્શાવશો, એજી પ્લસમાંથી એજી, રિડક્શન પ્રક્રિયા થઈ ને, આ +1 માંથી 0 ઓક્સિડેશન નાખજો, રિડક્શન પ્રક્રિયા થાય. રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય થયું કેથોડનું માઇનસ એનોડ કોણ છે આમાં? ઝિંક છે. તો એના રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ કઈ રીતે દર્શાવાય? તો તમે આમ લખશો, આ રિડક્શન પ્રક્રિયા થઈ, આ રિડક્શન પ્રક્રિયા થઈ. આમાં પણ ક્યાંય 2 કેવું ગુણવાનું નહીં, સંજ્ઞા જ આપી દેવાની. તો આ શું મેં દર્શાવ્યું કે તમે સિલ્વર છે, એજી છે, એના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય જાણતા હોય, ઝિંકના રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ જાણતા હોય, એની બેની બાદબાકી એટલે તફાવત કરી નાખો એટલે આપણે કોષનું પોટેન્શિયલ મળી જશે, બરાબર. આ બધી વેલ્યુ તમને ધીરે ધીરે યાદ રહેશે. આપણે EMF શ્રેણી છે આના ઉપર જ છે, જુદા જુદા વિદ્યુત ધ્રુવો છે એના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો છે, બરાબર. એને આપણે સડતા ક્રમમાં ગોઠવશું અને એક શ્રેણી બનશે EMF શ્રેણી, એમાં આપણે જોશું ત્યાં. પણ આપણે એક સમીકરણ બનાવવાનું હતું. આપેલા આ જે રેડોક્સ પ્રક્રિયા છે એના માટે કોષ પોટેન્શિયલ મેળવવા માટેનું સમીકરણ આ રીતનું થાય છે, બરાબર. હવે આગળ હજી એક એક્ઝામ્પલ લઈએ અને આગળ હજી એક સમજવાની કોશિશ કરીએ છીએ. હવે આપણે અહીંયા રેડોક્સ પ્રક્રિયા લખીએ. સપોઝ કે SN+2 aqueous plus 2 Ag+ aqueous
આ બે પ્રક્રિયકો છે. લેફ્ટ હેન્ડ સાઈડ આ રીતનું છે, રાઈટ હેન્ડ સાઈડ Sn+4 aqueous 2 Az solid. આ થઈ ગઈ એક રેડોક્સ પ્રક્રિયા. આમાં તમને આઈડિયા છે એ મુજબ આપણે સમજીએ તો આ +2 ઓક્સિડેશન આંકમાંથી +4 થાય, ઓક્સિડેશન આંકમાં વધારો થાય, ઓક્સિડેશન પ્રક્રિયા થઈ. અહીંયા 2Az+ સહગુણક ગુણીએ તો ટોટલ આખો કુલ વીજભાર +2 થાય આખાનો, બાકી Az+1 થાય. +2 માંથી આ તો 0, ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય, રિડક્શન પ્રક્રિયા. બરાબર. હવે અહીંયા આપણે ક્વેશ્ચન એ છે સાંકેતિક નિરૂપણ. કરવાનું છે. એક થોડોક એવો ટ્વિસ્ટ છે આ કોયડામાં. એનોડ સાંકેતિક નિરૂપણમાં ડાબી બાજુ દર્શાવાય. અહીંયા વિદ્યુત ધ્રુવ કયો છે? સળિયું. આ ઓક્સિડેશન પ્રક્રિયા છે, એનોડ ઉપર થાય. આ તો પ્રક્રિયા દર્શાવી છે અહીંયા. જો જ્યાં એસ હોય ને, સોલિડ હોય, તમારે સોલિડ ગોતવાનું રેડોક્સ પ્રક્રિયામાં. સોલિડ હોય ને એ સળિયો હોય, વિદ્યુત ધ્રુવ હોય. ઓક્સિડેશન પ્રક્રિયામાં ક્યાંય સોલિડ દેખાય છે? તો કે ના, અહીંયા તો એક્વિયસ હશે, આયનો જ દર્શાવ્યા છે. તો સોલિડ કયો હશે? જો રેડોક્સ પ્રક્રિયામાં કોઈ સોલિડ હોય નહીં તો મેજોરિટી નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ હોય. શું હોય? નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. પ્લેટિનમ હોય, પ્લેટિનમ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે હોય. જો અહીંયા વિદ્યુત ધ્રુવ ઝિંક હોય તો ઝિંક લઈ લેવાનું, પણ ન આપેલો હોય, માત્ર આયનો જ આપેલા છે ઓક્સિડેશન પ્રક્રિયામાં, તો તમારે લેવાનું વિદ્યુત ધ્રુવ તરીકે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ પ્લેટિનમ. ત્યાંથી શરૂઆત કરવાની. સોલિડ. પછી સંપર્ક સપાટી. હવે તો તમારે એક્વિયસ વાળા દર્શાવવાનું. તો હવે તો એક્વિયસ 2 છે, એક્વિયસ 2 છે, આયનો 2 છે. Sn+2 એક્વિયસ અને બીજો છે Sn+4 એક્વિયસ. અહીંયા 2 આયનો છે, બે દર્શાવવા પડે. આ થઈ ગયું એનોડ. સાર સેતુ હોય. સામી બાજુ કેથોડ દર્શાવો. કેથોડમાં રિડક્શન પ્રક્રિયામાં તમારે જોવાનું. કોઈ સોલિડ છે તો કે યસ, આયન કયો છે? Ag+, તો દર્શાવી દો અહીંયા Ag+, એક્વિયસ, સંપર્ક, Ag સોલિડ. આ બે અવસ્થા જે કેથોડ ઉપર છે એને અલગ દર્શાવી દીધી. એનોડ ઉપરની બે અવસ્થા એક્વિયસ અને સોલિડ અલગ દર્શાવી દીધી. એનોડ અને કેથોડ +, એ બેને ક્ષાર સેતુ વડે જોડી દીધું. આ થઈ ગયું સાંકેતિક નિરૂપણ. તે સાંકેતિક નિરૂપણમાં આમાં એક ટ્વિસ્ટ શું હતું? નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ પ્લેટિનમ છે. આમાં દર્શાવ્યું નથી, પણ મેં સમજાવ્યું એ રીતે સમજવાનું. તો આ તો આજના લેક્ચરમાં કોષ પોટેન્શિયલ, તેનું સાંકેતિક નિરૂપણ ને કેટલીક એક્સ્ટ્રા માહિતી પણ આપી છે મેં. આશા રાખું છું કે આજનો આ વિડીયો તમને ગમ્યો હશે. બધા જ મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી હશે. થેન્ક યુ વેરી મચ.